મૂળભૂત અધિકારની સરસ મજાની વ્યાખ્યાઓ તમે વાંચી હોય, સરસ મજાથી તમે એને સમજ્યા હોય તો આ ક્વેશ્ચનનો આન્સર તમે આપી શકો કે મૂળભૂત અધિકારના સંદર્ભમાં કયું વિધાન જે છે સાચું છે. મૂળભૂત અધિકારની લાક્ષણિકતાઓ પૂછેલી છે. તો ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો સંપૂર્ણ છે. સંપૂર્ણનો મતલબ જે છે ઇંગ્લિશમાં થાય એબ્સોલ્યુટ. ભારતીય નાગરિકો મૂળભૂત અધિકારો તેમને બહુમતીના અત્યાચાર સામે રક્ષણ આપે છે, અગેન્સ્ટ ધ ટ્રેનિટી ઓફ ધ મેજોરિટી. ભારતના નાગરિકના મૂળભૂત અધિકારો ન્યાયી નથી, એટલે કે નોટ ઇક્વિટેબલ. અને પછી લખ્યું છે ભારતના નાગરિકના મૂળભૂત અધિકારો ન્યાયી છે. બરાબર. હવે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભારતના મૂળભૂત અધિકારો આપણને બંધારણમાં શું કામ આપવામાં આવ્યા છે. એટલા માટે આપવામાં આવ્યા છે કે જો સરકાર જે છે આપણી સામે દમન કરવાનો પ્રયત્ન કરે, આપણા અધિકારોને છીનવાનો પ્રયત્ન કરે, તો આપણે સરકાર સામે લડી શકીએ. એટલા માટે મૂળભૂત અધિકારો છે. એનો મતલબ જે છે કે આપણા અધિકારો જે છે એ કેવા છે ભાઈ? અધિકારો ન્યાયી છે. આપણે જે છે ક્યાં જઈ શકીએ? કોર્ટમાં જઈ શકીએ. જસ્ટિકેબલ જેને કહીએ છીએ, ઇક્વિટેબલ કહીએ છીએ કે આપણે જે છે આપણા અધિકારોની લડત માટે કોર્ટ સુધી જઈ શકીએ છીએ અને કોર્ટ એને ઇમ્પ્લિમેન્ટ કરાવી શકે છે. બીજી ખાસ બાબત કે આપણા અધિકારો આપણને મળ્યા છે, પણ એવું નથી કે સંપૂર્ણ છે, એબ્સોલ્યુટ છે. ના, આપણા અધિકારો કેવા છે? એબ્સોલ્યુટના બદલે એક શબ્દ આવે છે ક્વોલિફાઈડ. કેવા છે ભાઈ? ક્વોલિફાઈડ. એનો મતલબ જે છે કે આપણા જે અધિકારો છે અમુક શરતોને આધીન છે, કે આપણે જે છે સરકારની આપેલી અમુક શરતોનું પાલન કરવું પડે. જેમ કે આપણે વાણી અભિવ્યક્તિ સ્વતંત્રતા છે, પણ સાથે સાથે એ પણ છે કે ભાઈ પબ્લિક ઓર્ડર જે છે જળવાવો જોઈએ, દેશની જે છે સુરક્ષાનો પ્રશ્ન હોય, બરાબર, કોઈ વિદેશી જે છે આપણા મિત્ર દેશ સાથેના સંબંધોનો પ્રશ્ન હોય, તો આવી બધી બાબતોમાં આપણા અધિકારો થોડા લિમિટેડ થાય. જેમ કે ઇમરજન્સી લગાવવામાં આવે તો આપણા અધિકારો કેવા થાય? એ વખતે કર્ટેલ કરવામાં આવે. તો એનો મતલબ જે છે કે આપણા અધિકારો સંપૂર્ણ નથી કે દરેક પરિસ્થિતિમાં મળતા રહેશે. ના, તો સંપૂર્ણ છે ખોટું છે. આ બહુમતીના અત્યાચાર સામે નથી, આ અધિકારો સરકાર સામે છે, તો એ પણ ખોટું છે. બીજું છે કે આપણા અધિકારો કેવા છે ભાઈ? ન્યાયી છે. તો અધિકારો ન્યાયી નથી, એ પણ ખોટું છે. તો જવાબ શું આવશે? સાચું વિધાન કે આપણા અધિકારો જે છે જસ્ટિકેબલ છે. આપણે આપણા અધિકારો માટે કોર્ટમાં જઈ શકીએ. આર્ટિકલ 32 જે ભારતના બંધારણનો બહુ જ અગત્યનો જે છે આર્ટિકલ છે, જેને આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર બી આર આંબેડકરે બંધારણનો હૃદયના આત્મા કહ્યું છે.